આજે થોડા વધુ એક્ઝામ્પલ સોલ્વ કરીશું કે જેમાં યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ થાય. તો ચાલો આપણે શરૂઆત કરીએ. એક ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 7 મીટર, 50 સેન્ટીમીટર, 6 મીટર અને 3 મીટર 75 સેન્ટીમીટર આ રીતે આપેલ છે. આ ત્રણેય માપને ચોક્કસ માપી શકાય તેવા લાંબા સળિયાની લંબાઈ શોધો. મિત્રો, આ જે એક્ઝામ્પલ છે એમાં પહેલાં સમજી લઈએ એ કહેવા શું માગે છે. ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. એટલે કે આપણે એની જે લંબાઈ છે એ 7 મીટર 50 સેન્ટીમીટર. તો આને આપણે બધું એક જ માપમાં ફેરવી કાઢીએ અને સેન્ટીમીટરમાં ફેરવી કાઢીએ તો એ થાય 750 સેન્ટીમીટર. આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. પહોળાઈ 6 મીટર આપેલી છે એટલે કે 600 સેન્ટીમીટર છે. અને ઊંચાઈ 3 મીટર 75 સેન્ટીમીટર એટલે કે 375 સેન્ટીમીટર છે. હવે આપણે એક એવી લંબાઈનો સળિયો શોધવો છે કે જે સળિયાથી આ ત્રણ માપ આપણે આવી જાય, એટલે કે સળિયાથી ત્રણ માપી શકીએ. તો એનો મતલબ એવો થાય કે એ જે સળિયો છે એની લંબાઈ આ ત્રણ માપનો ગુસા હોવો જોઈએ. બરાબર? એટલે કે માંગેલ સળિયાની લંબાઈ એ આ ત્રણ માપનો ગુસા હોવો જોઈએ. એટલે 750, 600 અને 375. તો આપણે હવે આનો ગુસા શોધી કાઢીએ. 3 નંબરનો ગુસા શોધવા માટે પહેલાં 2 નંબરનો ગુસા શોધી કાઢીએ અને પછી જે ગુસા આવે ત્રીજા નંબર સાથે એનો ગુસા શોધી કાઢીએ તો એ સહેલું છે. તો આપણે પહેલાં 750, 750 અને 600 એનો ગુસા શોધી કાઢીએ. 750 ઇઝ ગ્રેટર દેન 600 એટલે આપણે હવે 750 ને 600થી ભાગી કાઢવાનો. તો આપણને આ રીતે મળશે. 600 છે 1 અને અહીંયા 150 આવશે. તો આ આપણો શેષ થશે, ભાગફળ થશે. તો 750 ઇક્વલ ટુ
600 ઇન્ટુ 1 પ્લસ 150. એટલે કે હવે આપણે જે જોવાનું આવશે એ આ બે નંબર આવશે 600 અને 150. પણ હવે આ સહેલાઈથી આપણે જોઈ શકાય 600 ઇક્વલ ટુ 150 ઇન્ટુ 4. 15 4 ઝા 60 એટલે 150 ઇન્ટુ 4 600 થઈ જાય. આ એકદમ સહેલું છે. અને અહીંયા શેષ શૂન્ય આવશે. એનો મતલબ કે આ જે 150 છે 150 એ આપણો શું થશે, આ બે નંબરનો ગુસા થઈ જશે. હવે આપણે તો આ 150 જે છે એ 750 અને 600નો ગુસા થશે. પણ આપણે તો આ ત્રણે ત્રણનો ગુસા શોધવો છે. એટલે હવે માટે 750 600 375નો ગુસા બરાબર આ બેનો ગુસા 150 અને આ નંબર આવશે 375. તો હવે આપણે પાછા 150 અને 375નો ગુસા શોધીએ. ફરીથી 375 એ 150થી મોટા છે. 375 ઇઝ ગ્રેટર દેન 150. તો આપણે 375 ને 150થી ભાગાકાર કરવાનો અને એ આપણે આરામથી જોઈ શકીએ આ રીતે આવશે. એટલે કે ભાગફળ 2 મળશે. એટલે 150 ઇન્ટુ 2 અને આ શેષ મળશે. પ્લસ 75. તો હવે આપણી પાસે આ બે નંબરો આવ્યા 150 અને 75. પણ એ તો સહેલું છે આપણા માટે. હવે તો 150 ઇક્વલ ટુ 75 ઇન્ટુ 2 પ્લસ 0. એનો મતલબ કે આ જે 75 આવ્યા એ આપણા માટે ગુસા થઈ જશે. માટે 150 150 અને 375નો ગુસા કેટલો થશે 75. માટે આ ત્રણે ત્રણ સંખ્યાઓ છે 750 600 375 એમનો ગુસા કેટલો થશે 75 થશે. માટે ત્રણેયમાં આપણે માપી શકીએ એવા લાંબામાં લાંબા સળિયાની લંબાઈ 75 સેન્ટીમીટર હોવી જોઈએ. માટે ઓરડાના ત્રણેય માપને ચોક્કસ માપી શકાય તેવા લાંબામાં લાંબા સળિયાની લંબાઈ 75 સેન્ટીમીટર હોય. ઓકે, ચાલો બીજો દાખલો જોઈએ. સાબિત કરો કે કોઈ પણ ધનપૂર્ણાંક અને તેના વર્ગનો સરવાળો યુગ્મ સંખ્યા જ હોય. સહેલો છે એક્ઝામ્પલ. શું સાબિત કરવું છે આપણે કે આપણે જો કોઈ પણ ધન પૂર્ણાંક હોય તો એ અને એના વર્ગનો સરવાળો એ હંમેશા 2 વડે વિભાજ્ય હોય, એટલે કે યુગ્મ સંખ્યા હોય. તો
ચાલો આપણે કોઈ એક ધન સંખ્યા લઈએ. તો ધારો કે એ કોઈ પણ ધન પૂર્ણાંક છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે કોઈ પણ ધન પૂર્ણાંક હોય તો એને બે ભાગમાં વહેંચી શકાય. એક યુગ્મ હોય અથવા તો બીજો અયુગ્મ હોય. એને આપણે બીજી રીતે શું કહીએ કે એ સંખ્યા એ અને બીજી સંખ્યા 2. તો એ અને બી માટે જો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ તો આપણે જે આ એ છે એને, કારણ કે તો શું લખાય, એ ઇક્વલ ટુ 2q પ્લસ આર, જ્યાં આર ઇક્વલ ટુ 0 અને 1, એટલે કે એ ઇક્વલ ટુ 2q અને q કોઈ પણ પૂર્ણાંક હોય. એ ઇક્વલ ટુ 2q અથવા એ ઇક્વલ ટુ 2q પ્લસ 1. ઓકે, જ્યાં કે કોઈ પૂર્ણાંક છે. તો કોઈ પણ એ ધન પૂર્ણાંક હોય એને આપણે આ રીતે જોઈ શકીએ, કાં તો એ 2q સ્વરૂપમાં હોય અથવા તો એ 2q પ્લસ 1 સ્વરૂપમાં હોય. તો ગમે તે સ્વરૂપમાં હોય તો પણ આપણે તો એવું સાબિત કરવાનું છે કે એ સંખ્યા એ અને એનો વર્ગ અને એમનો સરવાળો એ 2 વડે વિભાજ્ય હોય. એટલે કે આપણે હવે આવું સાબિત કરવાનું છે, સંખ્યા એ સરવાળો એટલે કે વત્તા એનો વર્ગ. તો આપણે આ રીતે પણ જોઈ શકીએ, એ ઇન્ટુ 1 પ્લસ એ આપણે સામાન્ય લઈ લઈએ. તો આ જે છે, આ જે સંખ્યા આવે એ યુગ્મ હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો હવે આપણે એ બે પ્રકારે જોઈ શકાય છે, 2q અને 2q પ્લસ 1. તો બંનેમાં આપણે ચેક કરવું પડશે. તો એ ઇક્વલ ટુ 2q હોય ત્યારે એ પ્લસ એ સ્ક્વેર અથવા તો એ ઇન્ટુ 1 પ્લસ એ. તો 2q અને 1 પ્લસ 2q. તો આને આમ કહી શકાય 2m, જ્યાં m ઇક્વલ ટુ q ઇન્ટુ 1 પ્લસ 2q. બરાબર. તો આટલા ભાગને આપણે એમ ધારી લઈએ છીએ. તો આ કેવી સંખ્યા થઈ? 2m યુગ્મ સંખ્યા. ઓકે, હવે આપણે એ જે બીજા પ્રકારે લખી શકીએ છીએ, બીજા સ્વરૂપે લખી શકીએ છીએ 2q પ્લસ 1, તેનું પણ જોવું પડશે. તો એ પ્લસ એ સ્ક્વેર, એ ઇન્ટુ 1 પ્લસ એ. તો એ 2q પ્લસ 1, તો 2q પ્લસ 1, 1 પ્લસ 2q પ્લસ 1. આ જે એ છે, જ્યાં જ્યાં એ છે ત્યાં ત્યાં આપણે 2q પ્લસ 1 મૂકવાના. તો આ 2q પ્લસ 1, આ શું આવશે? 2q પ્લસ 1 પ્લસ 1 એટલે કે 2. અને આ 2 જે છે આપણે બહાર સામાન્ય લઈ શકાય, એટલે 2 સામાન્ય લઈ લીધા. બાકી શું રહેશે? 2q પ્લસ 1, q પ્લસ 1. તો આને પણ આપણે શું લખી શકાય? 2m, જ્યાં m 2q પ્લસ 1 અને q પ્લસ 1. એટલે કે આટલાને આપણે m તરીકે ધારી લેવાય. એનો મતલબ શું થયો કે આ સંખ્યા પણ 2m એટલે કે કેવી સંખ્યા થઈ? યુગ્મ સંખ્યા થશે. આનો મતલબ શું થયો? માટે કોઈ પણ ધન પૂર્ણાંક
અને તેના વર્ગનો સરવાળો યુગ્મ સંખ્યા જ હોય. બરાબર. ઓકે, આગળ બીજો દાખલો જોઈએ. સાબિત કરો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ φm અથવા φm પ્લસ માઇનસ 1 એટલે કે φm પ્લસ 1 અથવા φm માઇનસ 1 સ્વરૂપનો હોય. તો મિત્રો અહીંયા જે એક્ઝામ્પલ છે આ ટાઈપનો છે. સાબિત કરો કે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ એટલે કે કોઈપણ ધન સંખ્યા ધારો કે એ છે તો એનો જે વર્ગ છે એને આ ત્રણમાંથી કોઈ એક સ્વરૂપમાં જ દેખાય. φm સ્વરૂપ હોય અથવા તો φm પ્લસ 1 સ્વરૂપ હોય અથવા તો φm માઇનસ 1 સ્વરૂપ હોય. આ ત્રણમાંથી એક જ સ્વરૂપમાં દેખાડી શકાય. હવે આપણે અહીંયા યુક્લિડની ભાગ પ્રવિધિનો તો ઉપયોગ કરીએ છીએ. તો એ તો આપણે કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લઈએ છીએ. તો ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે. અમારે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવા માટે બી કંઈક લેવા પડશે. હવે બી શું લેવા જોઈએ અહીંયા એ આપણે ખાસ સહેલાઈથી જોઈ શકાય, કારણ કે જે આપણો જવાબ છે એના પરથી જ આપણને થોડો આઈડિયા આવી જાય. φm છે φ એટલે આપણે બી બરાબર φ લઈએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર શું થશે? એ ઇક્વલ ટુ શું લખી શકાશે? φ ક્યુ પ્લસ આર. બરાબર. આપણને પૂર્ણાંક ક્યુ આર એવા મળે કે એ ઇક્વલ ટુ φ ક્યુ પ્લસ આર લખી શકાય. પણ આર શું હોઈ શકે? આર ઇક્વલ ટુ 0, 1, 2, 3 અને 4. બી બરાબર 5 છે એટલે 5થી ઓછા હોય, 0થી ચાલુ કરી અને 4 સુધી હોઈ શકે. આનો મતલબ શું થયો કે જે એ છે આપણો એ φ ક્યુ જેવો દેખાય અથવા φ ક્યુ પ્લસ 1 જેવો દેખાય. અહીંયા આપણે એક એક કિંમતો મૂકતા જઈએ. 0 મૂકીએ, પછી 1 મૂકીએ, પછી 2 અહીંયા, તે રીતે 3 અને 4 અથવા એ ઇક્વલ ટુ φ ક્યુ પ્લસ 2 અથવા એ ઇક્વલ ટુ φ ક્યુ પ્લસ 3 અથવા એ ઇક્વલ ટુ φ ક્યુ પ્લસ 4. તો આવી રીતે એને દર્શાવી શકાય. તો એના આ 5 સ્વરૂપો થયા: φ ક્યુ પ્લસ 1, φ ક્યુ પ્લસ 2, φ ક્યુ પ્લસ 3, φ ક્યુ પ્લસ 4. ગમે તે સ્વરૂપમાં આપણે એવું સાબિત કરવાનું છે કે એનો વર્ગ એ આ ત્રણમાંથી કોઈપણ એક સ્વરૂપમાં જ દેખી શકાય. તો ચાલો આપણે દરેકનું લઈએ હવે એક પછી એક. તો એ ઇક્વલ ટુ φ ક્યુ, તો એ સ્ક્વેર શું થશે? φ ક્યુનો સ્ક્વેર. તો લખાશે શું? 25 ક્યુ સ્ક્વેર. તો આપણે આ ત્રણમાંથી કોઈ એક સ્વરૂપમાં બતાવવાનું છે. તો આપણને બતાવી શકાય φ અને φ ક્યુ સ્ક્વેર. સો આ થશે φm, જ્યાં m ઇક્વલ ટુ φ ક્યુ સ્ક્વેર.
ચાલો હવે એ ઇક્વલ ટુ 5q પ્લસ 1 લઈએ તો એ સ્ક્વેર થાય 5q પ્લસ 1નો વર્ગ. તો એ પ્લસ બીનો વર્ગ આપણે જાણીએ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો 5qનો વર્ગ એટલે 25q સ્ક્વેર. પછી 2ab એટલે 2 5q અને 1 એટલે 2ab પ્લસ બી સ્ક્વેર એટલે 1 સ્ક્વેર. ઓકે, તો જુઓ અહીંયા આપણે 5m પ્લસ 1 5m માઇનસ 1. તો જો આ બેમાંથી હું 5 સામાન્ય લઈ લઉં છું તો અહીંયા શું બાકી રહેશે 5q સ્ક્વેર પ્લસ 5 સામાન્ય લીધા છે એટલે 2q પ્લસ 1. તો આ નામ લખી શકાય 5m પ્લસ 1 જ્યાં m બરાબર 5q સ્ક્વેર પ્લસ 2q. ઓકે, હવે એ ઇક્વલ ટુ 5q પ્લસ 2 લઈએ તો એ સ્ક્વેર 5q પ્લસ 2નો સ્ક્વેર વર્ક કરવાનો. ફરીથી ઝડપથી હવે આનો વર્ક કરતા આવડવું જોઈએ આપણને. 25qનો વર્ગ વત્તા 2 ઇન્ટુ 5q ઇન્ટુ 2 વત્તા 4. હવે જો આને આ ત્રણમાંથી ગમે તે એક જ ડ્રેસ પહેરેલો હોવો જોઈએ એ રીતે આપણે જોવાનું છે. તો અહીંયાથી આપણને જોઈ શકાય જો આ અહીંયા 4 છે, મારે એને કાં તો 1 અથવા -1 એવા સ્વરૂપમાં પણ 5 આપણે બહાર લાવવાનો છે. તો આપણે આવી રીતે લખી શકીએ 25q સ્ક્વેર 10 20q હું આવું લખી શકું પ્લસ 5 -1 4ને આપણે આવી રીતે લખી કાઢ્યા 5 -1. તો આટલામાંથી આપણે 5 આઉટસાઇડ લેવાય, 5 કોમન લેવાય, 5 સામાન્ય લેવાય. તો શું આવશે 5q સ્ક્વેર પ્લસ 4q પ્લસ 1 -1 એટલે કે 5m -1 જ્યાં m ઇક્વલ ટુ 5q સ્ક્વેર પ્લસ 4q પ્લસ 1. ઓકે, એ ઇક્વલ ટુ 5q પ્લસ 3 લઈએ તો એ સ્ક્વેર થાય 5q પ્લસ 3નો વર્ગ. તો શું થશે 25q સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 5q ઇન્ટુ 3 પ્લસ 9. તો 25q સ્ક્વેર પ્લસ 30q હું આ નામ લખું તો ચાલે 9ને 10 -1 બરાબર ને. તો હવે આટલામાંથી આપણે 5 સામાન્ય લઈ લઈએ, 5 સામાન્ય. તો 5q સ્ક્વેર 6q પ્લસ 2 અને -1 એટલે કે 5m -1 જ્યાં m ઇક્વલ ટુ 5q સ્ક્વેર પ્લસ 6q પ્લસ 2. ઓકે, તો આ પણ 5m -1 સ્વરૂપ થયું. હવે એ ઇક્વલ ટુ લાસ્ટ 5q પ્લસ 4 લેવાના. તો એ સ્ક્વેર ઇક્વલ ટુ 5q પ્લસ 4નો સ્ક્વેર. તો 25q સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 5q ઇન્ટુ 4 પ્લસ 16. તો આ થાય 25q સ્ક્વેર પ્લસ 40q. હવે જો આ 16 છે અને આપણે લખીશું 15 પ્લસ 1. મારે 5થી ભાગાકાર થઈ શકે એવા નજીકની કિંમત લેવાની છે અને કાં તો 1 હોય કાં તો -1 હોય. તો અહીંયા હું 5 સામાન્ય લઈ લઉં છું. તો
तो 5q² 5 8 ઝા 40 5 8 40 8 8q પ્લસ 3 અને પ્લસ 1 એટલે કે 5m પ્લસ 1, જ્યાં m ઇક્વલ ટુ 5q² પ્લસ 8q પ્લસ 3. તો જો આપણી પાસે એના જેટલા પણ સ્વરૂપ હતા એ બધાનો વર્ક કર્યો તો આપણે કાં તો એ 5m સ્વરૂપમાં હોય છે અથવા તો 5m પ્લસ 1 સ્વરૂપમાં હોય અથવા તો 5m માઇનસ 1 સ્વરૂપમાં હોય. બરાબર? એટલે કે આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ 5m અથવા 5m પ્લસ માઇનસ 1 સ્વરૂપનો હોય. ઓકે, આગળ એક દાખલો. ઓકે, સાબિત કરો કે બે ક્રમિક ધન સંખ્યાનો ગુણાકાર 2 વડે વિભાજ્ય હોય. આપણે સાબિત કરવું છે કે કોઈ પણ બે ક્રમિક ધન સંખ્યા હોય એમનો જે ગુણાકાર છે એ યુગ્મ હોય, એટલે કે 2 વડે વિભાજ્ય હોય. ક્રમિક સંખ્યા એટલે તો ધારો કે કોઈ એક સંખ્યા n છે તો તરત ક્રમિક સંખ્યા થશે n+1, અથવા તો ધારો કે કોઈક સંખ્યા n-1 લઈએ તો પછીની ક્રમિક સંખ્યા થશે n. તો કોઈ પણ રીતે આપણે લઈ શકીએ. તો આપણે પહેલાં બે ક્રમિક સંખ્યાઓ લેવાની છે. તો ધારો કે બે ક્રમિક ધન સંખ્યાઓ n અને n+1 છે. હવે તેમનો ગુણાકાર શું થાય? તો તેમનો ગુણાકાર થશે n અને n+1. હવે આપણે પાછા યુક્લિડના ભાગ પ્રવિધિનો અથવા યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિના એના અનુસાર શું કહેવાશે આપણાથી કે કોઈ પણ ધન પૂર્ણાંક છે, હમણાં જ આપણે જોયું n, કોઈ પણ ધન પૂર્ણાંક n લઈએ એ કયા સ્વરૂપમાં હોય? એ 2q અથવા 2q+1 સ્વરૂપમાં હોય, જ્યાં q કોઈ પૂર્ણાંક. કૌંસમાં તમારે લખી દેવાનું, પરીક્ષામાં પણ આ રીતે લખી શકાય કે a બરાબર n છે અને b બરાબર 2 લઈએ છીએ. તો મારે હવે સાબિત કરવું પડશે આ બંને પ્રકારે
કે એન એટલે એમના ક્રમિક સંખ્યાનો ગુણાકાર એ n+1 અને એ યુગ્મ હોય. તો હવે આપણે n = 2q, તો n × n+1 એમનો ગુણાકાર ક્રમિક સંખ્યાઓનો, તો શું થશે? 2q + 1. તો આ નામ લખાય 2m, જ્યાં m = q, 2q + 1 એટલે કે આટલો ભાગ. તો આ કેવી સંખ્યા થશે? યુગ્મ સંખ્યા થશે. હવે આપણે n = 2q + 1 લઈએ, તો n + 1 તો 2q + 1 n છે હવે 2q + 1, 2q + 1 + 1 n + 1 n + 1, તો 2q + 1 2q + 2. તો આમાંથી 2 સામાન્ય લેવાય, તો 2q + 1 q + 1. તો આને આ રીતે લખી શકાય 2m, જ્યાં m = 2q + 1 q + 1. તો આ કેવી સંખ્યા થશે? આ પણ યુગ્મ થશે. આનો મતલબ કે કોઈ પણ બે ક્રમિક સંખ્યા હોય, ધન સંખ્યાનો ગુણાકાર 2 વડે વિભાજ્ય હોય. આમ કોઈ પણ બે ક્રમિક ધન સંખ્યાનો ગુણાકાર 2 વડે વિભાજ્ય હોય અથવા તો યુગ્મ હોય. ઓકે, આગળ એક એક્ઝામ્પલ જોઈએ. બે ક્રમિક સંખ્યા લીધી, એવી રીતે 3 ક્રમિક સંખ્યા ના લઈ શકાય? તો 3 ક્રમિક સંખ્યા પણ લઈ શકાય. તો ચાલો આપણે જોઈએ. સાબિત કરો કે 3 ક્રમિક ધન સંખ્યાનો ગુણાકાર આપણે 6 વડે વિભાજ્ય હોય. 6 વડે વિભાજ્ય છે. હવે જો આનો જ દાખલો બીજી રીતે પણ લખી શકાય. જો કેવી રીતે બીજી રીતે લખાય જોઈએ આપણે. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે n³ - n એ 6 વડે વિભાજ્ય છે. આપણે જોઈશું આ બંને દાખલાઓ એક જ છે. ઓકે, હવે આપણે કોઈ પણ 3 ક્રમિક ધન સંખ્યાઓ જોઈએ છે. તો હું આ રીતે ધારીશ. ધારો કે n - 1 n n+1. આ રીતે કરવાથી થોડુંક ગણતરી આપણી સહેલી થાય છે. એ 3 ક્રમિક
ધન સંખ્યાઓ છે. ઓકે, n-1, n અને n+1 એ 3 ક્રમિક ધન સંખ્યાઓ છે. હવે આ 3 સંખ્યાઓનો ગુણાકાર જોઈએ. તો આ 3 સંખ્યાઓનો ગુણાકાર જોઈએ આપણે, તો શું થશે? n-1 n+1. તો આ જે 3 સંખ્યાઓનો ગુણાકાર જે થયો એ આ બંને આપણે સાથે લઈએ તો n-1 n+1 શું થશે? n તો છે જ, n² -1 અને તો પછી શું થશે? આ n³ -n, એટલે કે આપણે બીજા પ્રકારના દાખલામાં પણ આવી ગયા, n³ -n. ઓકે, હવે આપણો જે 3 સંખ્યાઓ છે ક્રમિક સંખ્યાઓ, તો એ પહેલાં આપણે હવે તમે જો આપણને 6 આપેલા છે, 6 વડે વિભાજ્ય છે, એટલે મારે યુક્લિડની ભાગ પ્રવિધિ આ રીતે વાપરવી પડશે. એક સંખ્યા તો આપણી n-1 લઈએ અને બીજી સંખ્યા આપણે લઈએ છીએ b એ 6 લઈએ છીએ, અને એ બંને માટે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ તો શું લખાશે? આપણને q અને r મળે. કેવી રીતે મળશે? n-1 = 6q + r. પણ r શું હોઈ શકે? 0 1 2 3 4 5, એટલે કે આપણી એક સંખ્યા n-1, પછીની સંખ્યા n અને પછીની સંખ્યા n+1 એ રીતે લઈએ છીએ. તો હવે n-1ના સ્વરૂપો કયા થયા? 6q અથવા 6q + 1 અથવા 6q + 2 અથવા 6q + 3 અથવા 6q + 4 અથવા 6q + 5. તો આપણે આ બધા માટે 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરીએ. તો એક પછી એક મારે હવે n-1 લેવા પડશે. તો n-1 હું 6q લઉં છું. તો ગુણાકાર કેવો થશે? n-1 n+1. તો n-1 છે 6q, તો n કેટલા થશે? અહીંયાથી ખબર પડે, n = એક આગળ જવાનું છે તમારે, 6q + 1 એ આપણને આવડવું જોઈએ, 6q + 1, અને પાછી એક આગળ જવાનું છે n+1, એટલે શું થાય? 6q + 2, એટલે કે અહીંયા 6 અને બાકીનો જે આ ભાગ છે એને આપણે m ધારી લઈએ. ઓકે, તો 6m, જ્યાં m = q,
6 + 1 6 + 2 પણ આ કોનાથી વિભાજ્ય થાય? 6 વડે વિભાજ્ય છે. હવે મારે આ બધા માટે જોવાનું છે. n-1 = હવે 6³ + 1 તો ગુણાકાર n-1 n+1 ત્રણ સંખ્યાનો ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર. તો n-1 છે 6³ + 1. હવે એક એક વધારતા જવાના છે આપણે. તો 6³ + 2 6³ + 3. હવે જો આમાંથી આપણે મિત્રો 2 બાર આઉટસાઇડ લઈ શકીએ સામાન્ય, અને આમાંથી 3 સામાન્ય લઈ શકીએ. તો એવી રીતે 2 અને 3 સામાન્ય લઈએ તો કુલ 6 સામાન્ય આવશે. અહીંયા શું બાકી રહેશે? 6³ + 1. અહીંયાથી 2 સામાન્ય લીધા છે. 3³ + 1. અહીંયાથી 3 સામાન્ય લીધા છે. 2³ + 1. તો શું લખાશે? 6m, જ્યાં m = 6³ + 1 3³ + 1 અને 2³ + 1. તો આ શું થશે? 6 વડે વિભાજ્ય છે. ફરીથી n-1 = 6³ + 2. મારે છેક 5 સુધી જવાનું છે. તો ગુણાકાર n-1 n+1. તો 6³ + 2 એક એક વધારતા જાઓ. 6³ + 3 અને 6³ + 4. તો અહીંયાથી 2 સામાન્ય લઈએ, અહીંયાથી 3 સામાન્ય લઈએ. તો આમાં આવશે 6 3³ + 1 2³ + 1 6³ + 4. તો શું લખાશે? 6m, જ્યાં m = 3³ + 1 2³ + 1 6³ + 4. તો આ શું થશે? 6 વડે 6 વડે વિભાજ્ય છે. તો n-1 = 6³ + 3 લઈએ. તો ગુણાકાર શું થાય? n-1 n+1 એટલે કે 6³ + 3 એક એક વધારતા જાવ આગળ. 6³ + 4 6³ + 5. આમાંથી 3 સામાન્ય લઈ લો, આમાંથી 2 સામાન્ય લઈ લો. તો શું આવશે? 6 2³ + 1 3³ + 2 6³ + 5 એટલે કે 6m, જ્યાં m = 2³ + 1 3³ + 2 6³ + 5. તો આ પણ શું થશે? 6 વડે વિભાજ્ય છે. ઓકે. તો હવે બાકીનું કામ મિત્રો આપના પર છોડું છું કે તમે એક વખત n-1 બરાબર 6³ + 4 લેવાના, પછી n-1 = 6³ + 5 લેવાના, અને પછી આપણું કાર્ય પૂરું થયું કહેવાય. અને બધું જ લખ્યા પછી લખી શકાય. આમ 3 ક્રમિક ધન સંખ્યાનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે. અથવા તો જો તમને આવું પૂછ્યું હોય તો એ પણ લખી શકાય કે
કોઈપણ ધન પૂર્ણાંક n માટે, કારણ કે આ n ક્યુબ માઇનસ n જ થાય છે, આ જે છે એ n ક્યુબ માઇનસ n જ થાય છે, એટલે n ક્યુબ માઇનસ n એ 6 વડે વિભાજ્ય છે. ઓકે, એક છેલ્લો દાખલો લઈએ, સારો દાખલો છે. સિક્સ મારી દઈએ ને આપણે. ઓકે, દાખલો આવો છે, આ પરીક્ષામાં પૂછી શકાય. યુક્લિડની ભાગ પ્રવિધિ ના ઉપયોગથી એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના દ્વારા 1251, 1251, 9377, 9377 અને 15628, 15628 ને ભાગતા શેષ અનુક્રમે 1, 2 અને 3 મળે. તો પહેલાં થોડુંક સમજી લઈએ, પછી તો એનું જે કેલ્ક્યુલેશન છે તો સહેલું છે. આપણે એક એવી સંખ્યા શોધવાની છે કે જે સંખ્યા, ધારો કે હું એ સંખ્યાનું n નામ આપી દઉં છું, તો એવી સંખ્યા n શોધવાની છે કે આજે 1251 ને n વડે ભાગીએ આપણે તો જે શેષ છે એ 1 આવે. પછી એ 9377 ને n વડે ભાગીએ આપણે તો જે શેષ છે અહીંયા કંઈક મળશે તમને, બરાબર. જે શેષ છે એ 2 આવે અને 15628 ને એ n વડે ભાગીએ તો અહીંયા શેષ છે કેટલી આવશે? 3 આવે. એનો મતલબ શું થાય કે જો આપણે આ સંખ્યામાંથી હું 1 ઓછા કરી દઉં તો શેષ કેટલી આવશે? 0 આવશે. આ સંખ્યામાંથી હું 2 ઓછા કરી દઉં તો શેષ કેટલી આવશે? 0 આવશે. આ સંખ્યામાંથી 3 ઓછા કરી દઉં તો શેષ કેટલી આવશે? 0 આવશે. તો હવે આપણે એવું કહી શકાય કે 1251 ઓછા 1 એટલે કે 1250. પછી 9377 માઇનસ 2 એટલે કે 9375 અને 15628 માઇનસ 3 એટલે કે 15625. આ ત્રણ સંખ્યાઓને જો આપણે એ n વડે ભાગાકાર કરીએ તો શેષ કેટલા આવશે? તો ત્રણેય વખતે 0 શેષ આવશે. એનો મતલબ કે હું આ ત્રણ સંખ્યાનો જો ગુસા શોધી કાઢું તો મને માગેલી સંખ્યા મળી જાય. કારણ કે જો હું આ સંખ્યાનો ત્રણેયનો ગુસા શોધી કાઢવાનો, બરાબર. એટલે કે માટે માગેલ સંખ્યા એ આ ત્રણ સંખ્યા માટે વિભાજ્ય હોય, કારણ કે ત્રણેય વખતે પછી એ 0 શેષ આવશે, બરાબર છે. તો એ ઉપરની એટલે કે
1250, 9375 અને 15,625 થી વિભાજ્ય હોય, કારણ કે તો જ શૂન્ય શેષ કહેવાય. આનો મતલબ શું થયો કે આપણને જે માગેલ સંખ્યા છે એ કઈ થશે, તો આ ત્રણે ત્રણ સંખ્યાઓનો શું થઈ જશે, ગુસા થઈ જશે. $15,625. તો હવે તો ગુસા શોધવાનું સહેલું છે. પહેલાં તો આ બે સંખ્યાનો ગુસા શોધી કાઢીએ. ઓકે, તો અહીં 9375 એ 1250 કરતાં બિગર છે, ઇટ્સ ગ્રેટર દેન. તો હું હવે 9375 ને 1250થી ભાગાકાર કરીશું તો શું મળશે, અને 7 વડે ગુણો 1250 ને તો તમને મળશે 8750, ને બાકી કેટલા રહેશે, 625. તો આ રીતે લખાશે આપણાથી 9375 ઇક્વલ ટુ 1250 ઇન્ટુ 7 પ્લસ 625 આ શેષ આવી આપણા માટે. તો હવે આપણે આ બે સંખ્યા જોવાની, પણ આ તો તરત જ ખબર પડી જાય છે. 1250 ઇક્વલ ટુ 625 ઇન્ટુ 2 પ્લસ 0 માટે 1250 9375 એમનો ગુસા શું આવશે, તો એમનો ગુસા આવશે 625. તો પછી આપણે ત્રણે ત્રણ સંખ્યાઓનો ગુસા બરાબર આ બેનો ગુસા છે 625 અને 15625. તો ફરીથી આમનો ગુસા શોધી કાઢીએ. તો 15625 એ 625 કરતાં મોટા થશે. સો 15625 અને અહીંયા 625 છે. તો આપણને આવડવું જોઈએ બે આપણે ભાગો ગુણો તો 1250, પછી આ કેટલા થશે 2 1 3 અને આ 5, અને 625 ગુણ્યા 5 કરશો તો 3125 એટલે કે 0 આવ્યા. તો આ તરત જ આવી ગયો આપણા માટે. 15625 ઇક્વલ ટુ 625 ગુણ્યા 25 વત્તા 0, એટલે કે આ જે 625 છે એ આપણા માટે શું આવી ગયા, પાછા ગુસા જ આવશે. એનો મતલબ કે 1250 9375 15625 આ ત્રણેયનો ગુસા આવશે 625. માટે માગેલ સંખ્યા 625 થશે. એટલે કે તમે જો આ ત્રણે ત્રણ સંખ્યાઓને 625થી ભાગાકાર કરો તો આને ભાગાકાર કરીએ 625થી તો એક શેષ આવશે. આને કરીશું 625થી ભાગાકાર તો 2 શેષ આવશે, અને આને કરીશું તો કેટલા આવશે, 3 શેષ આવશે. થેન્ક યુ.